हेलो फ्रेंड्स, जय माताजी, जय श्री कृष्ण। स्वागत है तमारू मारा किचन में। तो फ्रेंड्स, रोज रोज नाश्ता में शू बनावू आ प्रॉब्लम तो बधानी है। तो ए ज प्रॉब्लम ने दूर करवा माटे आज हूँ तमारा माटे एकदम इजी और सुपर टेस्टी और घर में ज रहेली वस्तुओमांथी बनीने रेडी थई जाय अने तमे गमे त्यारे बनावीने खाई शको तेवा नास्तानी रेसिपी लईने आवी छुं तमारा माटे। तो आखी रेसिपीने स्कीप कर्या वगर जरूरथी जोजो अने तमे मारी चेनलमां नवा छो तो सब्सक्राइब पण जरूरथी करी देजो અને નીચે આપેલું બેલ આઇકન ઓલ બટન આવીને તે પ્રેસ કરી દેજો નવા વિડીયો જોવા માટે। તો નાસ્તો બનાવવા માટે અહીંયા મેં એક બાઉલ લઈ લીધું છે, તેમાં 1 કપ જેટલો રવો એડ કરીશું। અહીંયા રવો તમે કોઈ પણ લઈ શકો છો, જાડો કે ઝીણો। હવે ફરી એ જ કપના માપથી આપણે 1 કપ જેટલો ચણાનો લોટ લઈ લઈશું। અહીંયા લોટ પણ તમે કોઈ પણ લઈ શકો છો, જાડો અથવા તો ઝીણો। અને હવે તેમાં 1 કપ જેટલું દહીં એડ કરીશું। દહીં અહીંયા આપણે ફ્રેશ જ લેવાનું છે અને એ જ કપના માપથી આપણે 1 કપ જેટલું પાણી એડ કરીશું। અત્યારે આપણે 1 કપ જેટલું કરીશું અને બીજા 1 કપ જેટલું પાણી આપણે પછી એડ કરીશું। હવે બધી જ વસ્તુને પ્રોપર રીતે મિક્સ કરી લેશું। આ રીતે પહેલાં થોડું પાણી એડ કરીને મિક્સ કરવાથી બધી જ વસ્તુ એકદમ સારી રીતે મિક્સ થઈ જાય છે અને તેમાં કોઈ લમ્સ પણ નથી રહેતા। તો આપણે બધી જ વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લીધી છે। હવે ફરી તેમાં 1 કપ જેટલું પાણી એડ કરીશું। તો આપણે બધી જ વસ્તુને આ એક જ કપના માપથી લીધેલી છે। તમારે મેઝરમેન્ટ માટે ઘરની કોઈ પણ એક વાટકી કે કપને સેટ કરી લેવાનું। હવે ફરીથી બધું મિક્સ કરી લેશું। तो આપણે આ રીતનું બેટર રેડી કરી લીધું છે। હવે તેમાં થોડા મસાલા એડ કરી દેશું। તો 1 નંગ લીલા મરચાંને આ રીતે ઝીણું કટ કરી લીધું છે, તેને એડ કરી દેશું અને 1 મોટી ચમચી જેટલું આદુ અને લસણને ક્રશ કરી લીધું છે, તે પણ એડ કરી દેશું। હવે અડધી ચમચી જેટલું ધાણા જીરું પાવડર એડ કરીશું અને અડધી ચમચી જેટલા ચીલી ફ્લેક્સ એડ કરીશું। અહીંયા તીખું તમારા ટેસ્ટ અકોર્ડિંગ લઈ શકો છો અને અડધી ચમચી જેટલો મરી પાવડર એડ કરીશું, જેનાથી ટેસ્ટ એકદમ વધારે સારો આવે છે, તો જરૂરથી એડ કરજો। અને 1 ટીસ્પૂન જેટલો ગરમ મસાલો એડ કરીશું। અને આ નાસ્તાને એકદમ ચટપટો બનાવવા માટે અહીંયા હું અડધી ચમચી જેટલો ચાટ મસાલો એડ કરી રહી છું। તમે આમચૂર પાવડર પણ એડ કરી શકો છો અથવા તો લીંબુ પણ એડ કરી શકો છો। અને 1 ટીસ્પૂન જેટલી હળદર એડ કરીશું અને 1 ટીસ્પૂન જેટલી હિંગ એડ કરીશું અને અડધી ચમચી જેટલું આખું જીરું એડ કરીશું અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને અડધી ચમચી જેટલો કશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીશું। હવે થોડા લીલા ધાણા એડ કરી દઈશું અને મીડિયમ સાઇઝની 2 ડુંગળીને આ રીતે મેં સ્લાઇસમાં કટ કરી લીધી છે, હવે તેને એડ કરી દઈશું અને 2 મીડિયમ સાઇઝના બટાકાને આ રીતે બાફીને ક્રશ કરી લીધા છે, આપણે તેને એડ કરી દઈશું। હવે બધી જ વસ્તુને એકદમ પ્રોપર રીતે મિક્સ કરી લેશું। તો ફ્રેન્ડ્સ, આ નાસ્તો એકદમ ટેસ્ટી તો છે જ, સાથે હેલ્ધી પણ છે, તો તમે ગમે ત્યારે બાળકોના લંચ બોક્સમાં પણ બનાવીને આપી શકો છો। તો બેટરને આપણે એકદમ મીડિયમ થીક એવું બનાવીને રેડી કરી લીધું છે, એકદમ પરફેક્ટ છે। તો હવે નાસ્તો બનાવવા માટે થોડું બેટર અલગ લઈ લેશું। અને હવે આ નાસ્તાને અંદરથી એકદમ સોફ્ટ બનાવવા માટે અહીંયા હું 1/4 ટીસ્પૂન જેટલો ઈનો એડ કરી રહી છું। ઈનોને એક્ટિવેટ કરવા માટે થોડું પાણી એડ કરીશું અને મિક્સ કરી લેશું। આપણે બધા બેટરમાં એક સાથે ઈનો એડ નથી કરવાનો, આ રીતે થોડું થોડું બેટર લઈને નાસ્તાને રેડી કરી લેશું। તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે આપણું આ બેટર એકદમ ફ્લફી બનીને રેડી થઈ ગયું છે। તો હવે આપણે તેનો નાસ્તો બનાવીને રેડી કરી લેશું। તો નાસ્તો બનાવવા માટે અહીંયા મેં એક નોનસ્ટિક પેન લઈ લીધું છે, તેમાં થોડું તેલ એડ કરી દઈશું અને તેલને આ રીતે પેનમાં ફેલાવી દેશું। હવે તેમાં થોડી રાઈ એડ કરીશું અને થોડા મીઠા લીમડાના પાનને આ રીતે કટ કરી લીધા છે, તે એડ કરી દઈશું અને થોડા સફેદ તલ એડ કરી દઈશું। હવે આપણે તેમાં બેટર એડ કરી દઈશું અને બેટરને ફેલાવીને આ રીતે રાઉન્ડ શેપ આપી દઈશું। ફ્રેન્ડ્સ, અહીંયા બેટર કેટલું એડ કરવું એ તમે કયા પેનમાં બનાવી રહ્યા છો તેના પર ડિપેન્ડ કરે છે અને હું આ નાસ્તાને થોડો થીક જ રાખી રહી છું, તમને જે રીતે પસંદ હોય તે રીતે તમે બનાવી શકો છો। આપણે એકદમ મીડિયમ ગેસની ફ્લેમ પર ઢાંકીને તેને 3 થી 4 મિનિટ માટે થવા દઈશું। તો 3 થી 4 મિનિટ જેવું થઈ ગયું છે, આપણે નાસ્તાને ચેક કરી લેશું। તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે ઉપરથી આપણો નાસ્તો એકદમ ડ્રાય થઈ ગયો છે, તો હવે આપણે થોડું તેલ ગ્રીસ કરી લેશું આ રીતે અને નાસ્તાને આપણે બીજી સાઈડ ટર્ન કરી લેશું। તો બીજી સાઈડ પણ આપણે 3 થી 4 મિનિટ માટે ઢાંકીને તેને થવા દેશું। તો બીજી બાજુ પણ આપણે 3 થી 4 મિનિટ માટે નાસ્તાને કૂક કરી લીધો છે, હવે આપણે જોઈ લઈએ। તો નાસ્તો એકદમ સારી રીતે કૂક થઈ ગયો છે, તો હવે આપણે તેને કાઢી લેશું અને આ જ રીતે આપણે બીજા નાસ્તાને પણ રેડી કરી લેશું। તો સુપર ટેસ્ટી, એકદમ હેલ્ધી અને અલગ રીતે બનતો આપણો આ નાસ્તો બનીને રેડી થઈ ગયો છે। તો ફ્રેન્ડ્સ, તમને જ્યારે વિચાર આવે કે આજે અલગ એવું શું બનાવવું, તો તમે આ રેસીપીને એકવાર ટ્રાય જરૂરથી કરજો અને મને કમેન્ટમાં પણ જરૂરથી જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી અને મારા વિડીયોને વધુમાં વધુ ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો।
જેથી એ લોકો પણ આ નાસ્તાને એન્જોય કરી શકે. અને હું તમારા માટે રોજ અવનવી રેસીપીઓ લઈને આવું છું, તો મને સપોર્ટ પણ જરૂરથી કરજો. અને તમે મારા વિડીયો કયા ગામ કે શહેરથી જોઈ રહ્યા છો તે પણ મને જરૂરથી જણાવજો, જેથી હું તમને સ્પેશિયલ થેન્ક યુ પણ કહી શકું. તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે આપણો આ નાસ્તો અંદરથી એકદમ સોફ્ટ અને ઉપરથી એકદમ ક્રિસ્પી બનીને રેડી થયો છે. અને ટેસ્ટમાં પણ એકદમ બેસ્ટ છે. તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો. બાય ફ્રેન્ડ્સ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ફરી મળીશું નવી રેસીપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.